હેલો ફ્રેન્ડ, જય માતાજી। તો આજે આપણે ખોલ્યું છે સ્પ્લેન્ડરનું એન્જિન। શા માટે ખોલ્યું છે એ તમને કહી દઉં। અને દરેક વ્યક્તિ પાસે બાઇક તો હોય જ છે, તો બાઇકની અંદર અમુક ઘણા એવા પ્રશ્ન હોય છે તમને ખબર નથી હોતી, અને શા માટે એ પ્રશ્ન આવે છે એ પણ તમને કહી દઉં। આ બાઇકની અંદર ગેરનો પ્રોબ્લેમ છે। તમે ગેર પાડો એટલે ઓટોમેટિક ગેર ફ્રી થઈ જાય, અથવા ગેર હાર્ડ પડે, પાટું મારવું પડે ગેર ઉપર। તો આ પ્રશ્ન શા માટે થાય કે જ્યારે તમારું બાઇકનું ક્લચ કામ બરાબર ના કરતું હોય, ક્લચ લૂઝ હોય અને તમે પરાણે ગેર પાડો, હાર્ડ ગેર પાડો, પાટું મારીને ગેર પાડો, તો આ પ્રશ્ન આવે। તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે શું કરવું અને કેટલો ખર્ચો આવે એ પણ તમને હું કહી દઈશ વિડીયોના એન્ડમાં। પણ ત્યાં સુધી હું ખોલું ત્યાં સુધી તમે મારી વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો, આ છે રોટર ફિલ્ટર, જેની અંદર એન્જિનનો ગમે એ પાર્ટ્સ ઘસાય એ ઓઇલની અંદર જે રસ્ટ આવે એ એની અંદર જમા થઈ જાય, જેથી કરીને ક્રેન્ક અને પિસ્ટનને નુકસાન ઓછું થાય। તો આટલું આપણે ખોલી નાખ્યું। હવે આનું ક્લચ કવર ખોલવાનું છે। જે ક્લચની નીચે છે ને ક્લચ કવર પ્લેટ, એ શા માટે હોય તો કે એમાં ઓઇલ ભરેલું રહે। તમારી બાઇકમાં ઓછું ઓઇલ હોય તો પણ એની અંદર ઓઇલ ઉડે ને અંદર એમાં જમા થાય, એટલે ક્લચ પ્લેટ કોરી બને ત્યાં સુધી ના થાય। જો કોરી ક્લચ પ્લેટ હોય તો ક્લચ પ્લેટ ઘસાઈ જાય અને બળી જાય, તો એના માટે કંપનીએ આ પતરું આપેલું છે। તો મિત્રો, આ તો પાર્ટ 1 અને પાર્ટ 2માં હું જણાવીશ કે શું પ્રોબ્લેમ થયો છે, ગેર હાર્ડ પડે છે, એ જોવા માટે પાર્ટ 2 શરૂ કરો।